નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે શુક્રવારે ડુંગળીની નિકાસ પર 40% ડ્યુટી લગાવી છે। આ સાથે સરકારે 31 માર્ચ 2025 સ્વદેશી ચણાની આયાત પર ડ્યુટીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે। આ ઉપરાંત 31 ઓક્ટોબરના રોજ અથવા તે પહેલાં જારી કરાયેલા બિલ ઓફ એન્ટ્રી દ્વારા પીળા વટાણાની આયાત પરની ડ્યુટી મુક્તિ પણ લંબાવવામાં આવી છે। બિલ ઓફ એન્ટ્રી એક કાનૂની દસ્તાવેજ છે જે આયાતકારો અથવા કસ્ટમ ક્લિયરન્સ એજન્ટ્સ દ્વારા આયાતી માલના આગમન પર અથવા તે પહેલાં ફાઇલ કરવામાં આવે છે। નાણાં મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે આ તમામ ફેરફારો 4 મેથી લાગુ થશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરના સિદ્ધસર રોડ પર ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજનું એક ભવ્ય સંમેલન ભાજપના સમર્થનમાં યોજાયું હતું। આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળા, ઉમેદવાર નીમુબેન બાંભણિયા, સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય તેમજ વિશાળ સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજના પુરુષો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યની અનેક બેઠકો પર ક્ષત્રિય સમાજના રોષનો સામનો ભાજપને કરવો પડી રહ્યો છે, ત્યારે ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજના દિગ્ગજ નેતાઓ, ભાજપ સંગઠન, અન્ય હોદ્દા પરના આગેવાનો સાથે રાખીને સમાજનો રોષ ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં સારી એવી સફળતા પણ મળી રહી છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભાની ચૂંટણી આડી હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે। આવતીકાલે ત્રીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત થઈ જશે, ત્યારે છેલ્લી ઘડીએ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। પરેશ ધાનાણીએ ગઈ રાત્રે કરેલા એક ટ્વીટમાંથી રાજકારણ ગરમાવો આવ્યો છે। પરેશ ધાનાણીએ ગુજરાતના રાજકારણમાં સિંઘમની એન્ટ્રી કરાવી છે। ચૂંટણીને લઈ પ્રચારની કામગીરી પૂરી જોશમાં છે। રાજકોટમાં ગઈકાલે પત્રિકા કાંડ સામે આવ્યું હતું। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ 10 અને 12માં ધોરણ બોર્ડની પરીક્ષાઓના પરિણામ અંગે મહત્વની જાહેરાત કરી છે। બોર્ડ તેની અધિકૃત વેબસાઇટ પર એક નોંધ બહાર પાડી છે, જેમાં જણાવ્યું હતું કે CBSE બોર્ડ પરીક્ષા 2024ના પરિણામો 20 મે પછી જાહેર થવાની સંભાવના છે। CBSE બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામો 20 મે 2024 પછી જાહેર થવાની સંભાવના છે। જોકે આવી પણ આશા રાખવામાં આવે છે કે ધોરણ 10 અને 12 બંનેનું પરિણામ એકસાથે જાહેર કરવામાં આવશે।